આજે આપણે માત્ર 3 મિનિટમાં અલગ અલગ ફ્લેવરની લચ્છીઓ બનાવીશું અને એ પણ દરેકના ઘરમાં મળી રહે તેવી વસ્તુનો ઉપયોગ કરીને. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં એક મિક્સર જાર લઈશું અને તેમાં દહીં લઈશું. દહીંમાં મેં ખાંડ એડ કરેલી છે. તેમાં કેસર એડ કરીશું, જે 15 મિનિટ માટે પલાળી રાખ્યું હતું. હવે તેમાં ડ્રાયફ્રૂટ એડ કરીશું અને તેને ક્રશ કરી લઈશું. તો તૈયાર છે આપણી ડ્રાયફ્રૂટ અને કેસરવાળી લચ્છી. હવે આપણે બીજી લચ્છી બનાવીશું. તો તેમાં દહીં એડ કરીશું અને તેમાં ઇલાયચીનો પાવડર એડ કરીશું અને ઘરની ફ્રેશ મલાઈ એડ કરીશું. તેને ક્રશ કરી લઈશું. તો તૈયાર છે આપણી ઇલાયચી અને મલાઈ ફ્લેવર્સની લચ્છી. તો તેને આપણે સર્વ કરીશું. હવે આપણે ત્રીજી લચ્છી બનાવીશું. તેમાં પણ આપણે 2 કપ દહીં એડ કરીશું અને તેમાં કેરીના ટુકડા એડ કરીશું. અને તેને ક્રશ કરી લઈશું. તો તૈયાર છે આપણી મેંગો લચ્છી. હવે આપણે ત્રણેય લચ્છીને ગાર્નિશિંગ કરીશું. તો કેસર અને ડ્રાયફ્રૂટવાળી લચ્છીને આપણે કેસર અને ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરીશું અને મલાઈવાળી લચ્છીને આપણે મલાઈ અને ઇલાયચી પાવડરથી ગાર્નિશ કરીશું અને મેંગો લચ્છીને આપણે કેરીના ટુકડાથી ગાર્નિશ કરીશું. તો તૈયાર છે આપણી 3 જ મિનિટમાં ફટાફટ બની જતી એવી 3 ફ્લેવર્સની લચ્છી. મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી નવા નોટિફિકેશન તમને મળતા રહે.